હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે આપણે જોઈશું સરવાળો. બરાબર, આજે આપણે શું જોવાના છીએ? સરવાળો. આ ચેપ્ટર આપણે નવોદયના વિદ્યાર્થીઓ માટે પણ છે અને ધોરણ 10માં હોય તેમના માટે પણ છે, કેમ કે આંકડાશાસ્ત્રમાં પણ આનો જ ઉપયોગ થવાનો છે. બરાબર, હવે જુઓ, સરવાળો એટલે તો કે એકદમ બેઝિકથી જ સમજાવું છું. પહેલાં સાદી રીતના આપણે સમજીએ તો કે આપણે જેમ કહીએ કે તમારી જોડે 10 રૂપિયા હતા. બરાબર, 10 રૂપિયા હતા, પછી મહેમાન આવ્યા, તમને 100 રૂપિયા આપીને ગયા. કેટલા? 100 રૂપિયા. 100 રૂપિયા આપીને ગયા. પછી ત્રીજા દિવસે પાછા મહેમાન આવ્યા, એ તમને 50 રૂપિયા આપીને ગયા. કેટલા? 50 રૂપિયા. બરાબર, તો આ બધાનો શું થાય? આ શું નિશાની છે? પ્લસ. એ સરવાળાની નિશાની. આ શાની નિશાની છે? સરવાળાની. બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્લસ. તો જુઓ, પહેલાં 10 રૂપિયા હતા તમારી જોડે, પછી મહેમાન આવ્યા, એમને 100 રૂપિયા આવ્યા, અને પછી બીજા મહેમાન આવ્યા, એમને 50 રૂપિયા આવ્યા. તો તમારી જોડે કુલ ટોટલ કેટલા રૂપિયા થયા? 160 રૂપિયા થયા. આ 160 રૂપિયાને શું કહેવાય? તો કે સરવાળો. બરાબર, હવે સરવાળો આપણે પહેલાં એકદમ ઇઝીમાં ઇઝી આવે એ સમજીશું, અને બીજા વિડીયોમાં જે વધીવાળા આવે એ સમજીશું. બરાબર, તો જુઓ, હવે જેમ કે 452 રૂપિયા. બરાબર, 452 વત્તા 222 રૂપિયા. બરાબર, હવે જુઓ, આપણને કંઈ જ ના આવડે તો આપણા પેટા છે, આ વેટા. પહેલાં શું છે? 2 છે, તો અહીંયા શું જોવાનું? આ 1 અને આ 2. નીચે કેટલા છે? પાછા બીજા 2 છે, તો પાછા આ અહીંયા 2 થયા. તો હવે 1 અને આ 2 થયા. 2 1 2 અને આ 1 2. હવે આ ટોટલ વેટા ગણી લેવાના કે 1 2 3 અને 4 થયા. 4. બરાબર, હવે જુઓ, બાજુમાં શું છે? 5. જો આ રીતથી પેટાની રીતથી ના ફાવે તો શું કરીશું? તો કે આ રીતના આપણે લાઈન કરીશું. 1 2 3 4 5. બરાબર, પછી નીચે કેટલા છે? 2 છે, તો શું કરીશું? 1 અને 2. બરાબર, હવે આ બધાને શું કરીશું? આપણે ગણી લઈશું કે 1 2 3 4 5 6 અને 7 આવી ગયો. તો આ શું થશે? 7. બરાબર, હવે 4 છે, તો શું કરીશું? અહીંયા 1 2 3 4. બરાબર, નીચે કેટલા છે? 2 છે, તો કે 1 અને 2. હવે ગણી લઈએ ટોટલ કેટલી લાઈનો થઈ. તો કે 1 2 3 4 5 અને 6. જવાબ આવી ગયો 674. તો સરવાળો કેટલો થયો? 452 વત્તા 222 બરાબર શું થાય? 674. હજી એક દાખલો ગણીએ આપણે આ જ રીતના. બરાબર, જેમ કે 423. બરાબર, શું છે? આ 3 છે. બરાબર, અને બીજું છે તો કે 5 4 3. શું કરવાનું? સરવાળો કરવાનો. બરાબર, હવે છે કેટલા? ઉપર છે 3, તો પહેલાં 3 લાઈન કરીશું. 1 2 3. બરાબર, પછી શું કરીશું? તો કે 5 લાઈન કરીશું. કેટલી લાઈન કરીશું? 5. તો કે 1 2 3 4 5. આ બધાની ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8. તો જવાબ શું આવશે? અહીંયા 8. બરાબર, પછી જુઓ 4 અને 2. તો પહેલાં 1 2 3 4 1 અને 2. 1 2 3 4 5 અને 6. તો આ 6 થઈ ગયું. હવે જો અહીંયા 4 છે અને અહીંયા 3 છે, તો શું કરીશું? પહેલાં 4 લાઈન 1 2 3 4 1 2 અને 3 થઈ ગઈ ટોટલ. તો કે 1 2 3 4 5 6 અને 7. આ એકદમ ઇઝીમાં ઇઝી દાખલા છે. તો પહેલાં આપણે ખાલી આ 2 દાખલા સમજ્યા. હવે હું એક દાખલો તમને જાતે ગણવા આપું છું, એ તમે જાતે ગણો. આના પછી આપણે આવશે વધીવાળા. તો જુઓ, હવે આની અંદર શું થશે? તો કે જુઓ, હવે હું તમને આપું છું 256.
131 બરાબર. આનો સરવાળાનો જે જવાબ આવે તે મને કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરો. એકદમ ઇઝી જ છે, પણ આ રીતના સોલ્વ કરજો એટલે જવાબ 100% આવી જશે. બરાબર. બીજા વિડીયોમાં આપણે જોઈએ તો કે હવે આગળ કઈ રીતના દાખલા વધીવાળા આવશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવું છું. બરાબર.